સુરતમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઓફિસ ધરાવનાર માથાભારે વ્યાજખોરે શ્રમિક લોકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તે લોકોને ખોટા કેસમાં ફસાવતા સમગ્ર મામલો ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો. સુરત શહેર પોલીસ વ્યાજખોરોને પકડી જેલ ભેગા તો કરી રહી છે, પરંતુ સુરતમાં હજી પણ કેટલાક વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક માથાભારે વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. સુરતમાં તાડવાડી ખાતે રહેતા અને કતારગામમાં ઓફિસ ધરાવનાર અને મૂળ ગધડાનો વતની દિલીપ બોગરા નામના વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લોકોએ પોતાની અંગત સમસ્યાઓને લઈ દિલીપ બોગરા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેથી ભોગ બનનાર ફરિયાદીઓએ વ્યાજની રકમ પેટે મહિને દિલીપ બોગરાને વ્યાજે લીધેલી રકમથી 3 ગણી રકમ ચૂકવી હતી. તેમ છતાં આરોપીઓએ ભોગ બનનાર તમામ લોકોના નામે લાખોની અલગ અલગ રકમના ચેકો નાખી બાઉન્સ કરાવી ફરિયાદીઓને સૌરાષ્ટ્રની કોર્ટમાં ખોટી રીતે કેસમાં ફસાવ્યા છે. આરોપીઓએ તમામ ભોગ બનનાર ફરિયાદીઓ પાસેથી તેની કતારગામની ઓફિસ ખાતે રૂપિયા વ્યાજે આપી કોરા ચેકો લીધેલ, જે માથાભારે વ્યાજખોરે ફરિયાદીઓ પાસેથી વધુ રકમ પડાવવા માટે હેરાન પરેશાન કરવાના ઈરાદેથી ફરિયાદીઓ પાસેથી લીધેલ કોરા ચેકો પર લાખોની રકમ લખી તેનો દુરુપયોગ કરી ચેક બાઉન્સના ખોટા કેસો સૌરાષ્ટ્રમાં કરી રહેલ હોવાની ફરિયાદીઓ પાસેથી હકીકત જાણવા મળી છે. માથાભારે આરોપી દિલીપ બોગરા પાસેથી એક ફરિયાદીએ 30,000 વ્યાજે લીધેલ રકમના બદલે 3 લાખનો ફરિયાદીનો ચેક સૌરાષ્ટ્રની કોર્ટમાં બાઉન્સ કરાવ્યો છે. તો અન્ય એક ફરિયાદીએ લીધેલ રકમમાં માત્ર 1,500 આપવાના બાકી હતા, જેમાં 5 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો હોવાની ભોગ બનનાર ફરિયાદીઓ પાસેથી હકીકત જાણવા મળી છે. તો માથાભારે વ્યાજખોર દિલીપ બોગરાના ત્રાસથી ત્રાહિમામ થયેલ ફરિયાદીઓ દ્વારા અગાઉ આ બાબતે સુરત પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી, જેથી આ મામલે પોલીસ કમિશનર કચેરી ખાતેથી આ સમગ્ર મામલો ચોકબજાર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. તો આરોપીઓએ પોતાની વગનો ઉપયોગ કરી સમગ્ર મામલે ધાકધમકી આપી ફરિયાદ પાછી લઈ સમાધાન કરવા માટે ફરિયાદીઓને ચીમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે માથાભારે વ્યાજખોરનો ધમકીભર્યો ઓડિયો પણ વાયરલ થયો છે. हेलो, कौन इरफान बोलो बोलो दिलीप भाई। है? दिलीप भाई बोलो તમે? कौन बोले? इरफान बोलो, કાલુભાઈ નો બનાવી। कौन? બનેવી બોલો, ઇરફાન કાલુભાઈ નો બનાવી। ओके, कालू ना बनेगी। हाँ मैं कालू का साला बोल रहा हूँ। हाँ आई पैसा हाँ आई बात समझ में। हाँ આવી ગઈ બોલો ને। तो कालू का बनेगी, मैं कालू का साला। બરાબર, तो कालू किधर? કાલુભાઈ ગયેલા છે અહીંયા ત્યારે કામથી, મોરેથી વાત હે? કરાવો તમને, મોરેથી વાત કરાવો। क्या गेलो थे? મોરેથી વાત કરાવો કલાક। મોડે છે ને અત્યારે કાલુ હાલમાં ક્યાં છે? જેલમાં? હા જેલમાં જ છે। ओ भी काठियावाड़ सौराष्ट्र मेरी जन्मभूमि की है। ओके राइट हाँ राइट है। हाँ मेरा बने हुई थी जेल में है? मिलता है। કાલુભાઈ ની ઓળખ તો તમે બેન બનાવી હતી હજી। तो मैंने क्या बोला कि कालू मेरा दुश्मन है? मैंने क्या बोला? તમે યાર તો કઈ બોલો યાર તમે मेरा बने हुई जेल में તમને બેન બનાવી ને કાલુભાઈ ની બૈરી ને मैं वो उसकी वाइफ को छोड़, मैंने क्या बोला? हाँ बराबर। मेरा बनी हुई जेल में है ना, हाँ गलती है। अगर वो सौराष्ट्र की भूमि पे अगली तारीख पे, ये 3 तारीख है ना, हाँ उसके बाद जो तारीख पड़ेगी ना, हाँ वो तारीख पे अगर उस भूमि पे उसने कदम रखा ना,
समझ लेना वो कोमे में गया, सूरत वापस लौटेगा ही नहीं, कभी नहीं। तो उसने मेरे साथ उतनी गद्दारी की है, कितनी की है? मुझे क्या पता, आपके साथ जो भी नेता हो उसके साथ हो, मैं क्या करूं? मेरी दीदी रोजी को बता देना हाँ कि भाई का जब प्रेम बरसता है ना हाँ तो तुम सुख में होती हो, लेकिन जब भाई के साथ गद्दारी की तो सोच लेना कि बहुत महंगा पड़ेगा। बराबर। और कालो को भी बता देना कि अभी तो बोटाद की जेल में है, तारीख पड़ेगी अगली तारीख पे, अगर तो हाँ गढ़ड़ा स्वामीना गढ़ड़ा स्वामीना हाँ स्वामीना शब्द पे सर्च मार लेना हाँ कि भारत में कितना स्वामी नारायण का मान है। उस जन्मभूमि की मैं पैदाइश हूँ। हाँ और वो हरामजादे ने, जिसको मैंने दिल से बहन मानी और बनेवी माना, उसने मेरे साथ गद्दारी की है। क्या किया है? उसकी सजा उसको मिलेगी अगर वो अगली तारीख में एक बार भी कदम लेकेगा। मैंने जिस कुक से जन्म लिया है ना, वो कुक की सौगंध, छोड़ूंगा नहीं मैं उसको। तो आपने भी तो गद्दारी की है ना, आप उनका कमीशन दे देते तो आपको। तेरी माँ, तेरे को मालूम है मैंने गद्दारी की या नहीं की? आपने कमीशन दिया उनको? तेरी माँ, तेरी बहन की मुंह में रखते हैं। तेरी कहाँ पे है तू? है तू? लुक्के रख दे। યુસુફ પઠાણ, પ્રમુખ, સુરત નવસર્જન ટ્રસ્ટ। આ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। અહીંયા કોઈ રિક્ષા ચાલક છે, કોઈ હાથ લારી ચલાવે છે, કોઈ પાનનો ગલ્લો ચલાવે છે। આ બધા શ્રમજીવી લોકો છે। આ લોકોએ દિલીપ બોધરા નામક વ્યક્તિ પાસેથી જે ચોકબજારમાં તેની આપણે ઓફિસ હતી ત્યાંથી કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 30,000 તે રીતે બધા અલગ અલગ પૈસા લીધેલા હતા અને એ લોકો પાસે ડાયરી પણ છે અને કેટલા લોકો પાસે ડાયરી નથી, માત્ર ચેકો છે। હવે લગભગ 70 થી 80% પૈસા એ લોકોને કેટલા લોકોએ ચૂકવી દીધા પીડિતોએ, પણ તે છતાં પણ તે કોઈના 20,000 ની બદલે 5 લાખના, કોઈના 25,000 ની બદલે 3 લાખ રૂપિયા એ રીતે ખોટા ચેકો નાખી અને એ લોકોને સુરતની બહાર કોઈને બોધરા બોલાવે છે, કોઈને ગધેડા બોલાવે છે, કોઈને અમરેલી બોલાવે છે, તે રીતે ખોટા કેસો કરે છે અને કહે છે કે તમે ત્યાં અમરેલીમાં આવશો તો ત્યારે તમને અહીંથી હું જીવતો નહીં જવા દઉં। અને સુરત પોલીસ કમિશનરને અમે આ સંદર્ભે તમામ પીડિતો સાથે 7 ઓગસ્ટે મેં એપ્લિકેશન આપેલી હતી અને કમિશનર સાહેબે વ્યાજ માફિયા પર ખૂબ જ સારી કામગીરી કરી છે અને એ કામગીરી અરજીના અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી આ જે વ્યક્તિ, આજે દિલીપ બોધરા નામક વ્યક્તિ છે, તેને લગભગ કાઠિયાવાડમાંથી પોલીસ પકડીને લાવી છે અને અત્યારે એની પૂછપરછ ચાલુ છે। અમને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે અને ન્યાય આપશે। અને પોલીસ કમિશનરનું અને હર્ષભાઈ સંઘવીનું જે ચાલી રહ્યું છે કે ઝીરો माफिया हो, व्याज माफिया, તે संदर्भे खूब सारी कामगिरी चाली रही है, आगे पण चालશે। तवक्कल कासम सैयद, दिलीप बोधरा से मैंने पैसे लिए थे 20,000 रुपए, खाली मेरे 5400 रुपए भरने के थे और उस पे उसने मुझे पर 3.5 लाख रुपए का चेक डाल दिया, बाउंस कर दिया। इसलिए मैं आपसे गुजारिश कर रहा हूँ। चौक बाजार पुलिस स्टेशन में हूँ। जी आपका मेरा नाम हाजी गौरवभाई बख्शी है અને હું દિલીપ બોધરાથી 30,000 રૂપિયા લીધા હતા और 3500 જેવા પૈસા બાકી હતા ભરવાના, પણ એ છતાં પણ મારો 5 લાખનું ચેક બાઉન્સ કરી દીધું છે ઊંઝાથી। હું ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આવ્યો છું। આ બાબતે તમે એની પાસે કેટલા પૈસા લીધેલા હતા અને એને કેવી રીતે તમે પેનલ્ટી? અમે એક દિવસના 300 રૂપિયા પેનલ્ટી ગણતો હતો અને 5 દિવસના 1,500 રૂપિયા કરીને લેતો હતો। એ બાબતે મેં 50,000 જેવા ભરી ચૂક્યો છે એના પૈસા, તો પણ એ મારા ઉપર કેસ કરી દીધું 5 લાખનું, ઊંઝા થી 5 લાખનું ચેક બાઉન્સ કર્યું છે। અત્યારે કયા પોલીસ સ્ટેશન આવ્યા? ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અમે। એ અત્યારે હાલમાં અંદર છે, તે અમે એ સુનવાઈના લીધે અમે અહીંયા આવ્યા છે કે એ અંદર આવ્યા છે, તમે શું થશે? जी आप शेख नजाउद्दीन। जी क्या हुआ? मैंने दिलीप भाई बाबू भाई बोधरा से 20,000 रुपए लिए थे। उसने काट के मेरे को 13,000 रुपए 200 दिए थे
और उसमें इसने इसकी ऑफिस कुछ बंद हो गई थी और मेरे इसने चेक 40,000 का चेक बाउंस किया है सूरत कोर्ट में। और मेरे को यहाँ पे धमकी देता है कि तू कोर्ट में जाएगा तारीख पे तो तेरे को वहाँ पे मेरे आदमी भेज के मैं तेरे को ये करवाऊंगा, मारूंगा, ये करूंगा। तू कोर्ट में तारीख पे जाएगा तो ये कौन से पुलिस स्टेशन? चौक बाजार पुलिस स्टेशन में आया हूँ सर। क्या उम्मीद लेके? यही उम्मीद लेके आया कि हमारे साथ में इंसाफ हो यहाँ पे। जी आपका नाम और क्या हुआ? मेरा नाम साकिर खान है। मैंने दिलीप बाबू बोधरा से मेरे घर के अंदर डिलीवरी थी तो मैंने 30,000 लिए थे, पैसा भर दिया है। फिर भी उसने मेरे साथ दुश्मनी करी और गड्ढा से मेरा 5 लाख का चेक बाउंस करा है। आप अभी कहाँ आए हो? मैं चौक बाजार पुलिस स्टेशन में आया हूँ। यहाँ आके क्या क्या हमको उम्मीद है कि पुलिस वाला हमारे साथ न्याय दिलवाएगा हमको।